નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ગુજરાતી રસોઈ વિથ કલાસ્વામાં। આજે આપણે બનાવવાના છે વેજ પુલાવ અને ખાટી મીઠી કઢી। આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરશો। 1 વાટકી ચોખા, તેને પાણીથી સારી રીતે ધોઈ લેવાના। ધોઈ અને ફરીથી પાણી ઉમેરી તેમાં 15 મિનિટ રહેવા દેવા। પુલાવમાં ઉમેરવા માટે શાકભાજી ડુંગળી, કેપ્સિકમ, 1 બટાકું, વટાણા, ટામેટું લેશું। ડુંગળીને ઝીણી સમારી લીધી છે। ત્યારબાદ વઘાર કરવા માટે તજ, લવિંગ, જીરું, 2 ઇલાયચી લીધા છે। એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી તેમાં મસાલા નાખી સાતળી લેશું। લસણની પેસ્ટ નાખી સાતળવાની। ડુંગળી નાખો, કેપ્સિકમ, બટાકાની ચિપ્સ, વટાણા, ટામેટું નાખી સારી રીતે ફેરવી લો। તેમાં ધાણા જીરું પાવડર, હળદર, મરચું, સ્વાદ મુજબ મીઠું નાખી ફેરવી ગરમ મસાલો નાખો અને ફેરવી અને થોડું પાણી નાખી ચડવા દો। ત્યારબાદ તેમાં ચોખા પલાળેલા હતા તે નાખી ફેરવી લેવાના અને જે વાટકીથી ચોખા લીધા એ જ વાટકીના માપનું પાણી નાખવાનું। મેં અહીંયા 3 વાટકી પાણી લીધું છે। પુલાવ છૂટો છૂટો થાય તેના માટે 1 લીંબુનો રસ ઉમેરી ઢાંકી અને ચડવા દો। પુલાવ તૈયાર થઈ ગયો છે। હવે આપણે કઢી બનાવીશું। 1 વાટકી દહીં, તેમાં 1 ચમચી ચણાનો લોટ, મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી તેને હલાવી લઈ થોડું પાણી નાખી તેને પાતળું બનાવો અને વઘાર કરવા મેથી, લવિંગ, તજ નાખી 1 ઇલાયચી, 1 લાલ મરચું નાખી સાતળી લઈ રાઈ, જીરું નાખો, લીલા મરચાં, લીમડો અને મિક્સ કરેલું દહીં નાખી તેને સારી રીતે ફેરવી થોડીવાર માટે ઉકળવા દો। ઉકળી જાય એટલે 5 મિનિટ રહીને તેને ઉતારી લો। તૈયાર છે તમારો પુલાવ અને ખાટી મીઠી કઢી, જેને કઢી સાથે ખાવાની ખૂબ મજા આવે। રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી બનાવજો મિત્રો। વિડીયો ગમે હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ મિત્રો।